મોર્નિંગ, નમસ્કાર. કેમ છો? મજામાં? મિત્રો, આપણે જોઈએ છીએ વિકલન ચેપ્ટર પૂર્ણ કર્યા પછી સંકલન ચેપ્ટરની અંદર આપણે લેક્ચર નંબર આવ્યા છીએ 4. ઓકે, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી મિત્રો કે સંકલનના પ્રકાર અને અમુક બે ત્રણ સૂત્ર વાત કરેલી જે હું અહીં ફરીવાર લખી નાખું છું કે મિત્રો વિધેયની બાજુમાં વિધેયનું વિકલન હોય, બરાબર, અહીં n ઘાત હોય dx, તો આનું સૂત્ર શું હતું? fx ની n+1 upon n+1 + c આવું હતું. સમજાય છે? બરાબર. છેદનું વિકલન અંશમાં બીજું એક સૂત્ર હતું, છેદનું વિકલન અંશમાં f'(x) એટલે વિકલન, અને છેદનું વિકલન અંશમાં હોય તો એનું સૂત્ર હતું log x fx, x એટલે fx. ઓકે, ને પ્લસ શું આવશે? c. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી. જો આ રીતનું ગોઠવણી તમને તરત મળી જાય તો તરત આ સૂત્ર વાપરો, દાખલો થઈ જાય. ને આના દાખલો ગણો તો પણ આ જ જવાબ આવવાનો છે. ઓકે, ચાલો આગળ જોઈએ. દાખલા નંબર 9, દાખલા નંબર 9 જોઈ લો. દાખલા નંબર 10. દાખલા નંબર 10 ની અંદર મિત્રો આ રીતે આપ્યું છે 1/x - √x dx. હવે આવું કોઈ છેદની અંદર જ્યારે પદ આપેલું હોય અને ડાયરેક્ટ આપણે ગણવું હોય તો ડાયરેક્ટ થઈ શકે નહીં. તો આપણે શું કરશું કે સૌથી પહેલા આપેલા પદને છેદમાં થોડુંક સાદુરૂપ આપી દઈએ. x કોમન કાઢો મિત્રો. x કોમન કાઢું તો અહીંયા થશે x √x થશે. તો આ બંનેનો ગુણાકાર x થઈ ગયો -1 dx. આ રીતનું થશે. બરાબર. હવે થોડુંક સાદુરૂપ સરળ બનાવવા માટે આપણે શું કરીએ કે √x = t આદેશ લઈએ. આપણે આદેશની રીતની વાત કરેલી. x બરાબર શું લઈએ? t આદેશ લેતા. બરાબર. √x બરાબર આદેશ લ્યો તો x બરાબર શું થશે? t² થઈ જશે. હા કે ના? તો હવે આનું વિકલન કરો તો dx બરાબર 2t dt થશે. બરાબર. થોડુંક મેં ડાયરેક્ટ લખ્યું છે મિત્રો, dt/dx આવે. dx આ બાજુ જાય તો આ જ વસ્તુ થવાનું, x નું dx, આનું વિકલન 2t અને dt. ઓકે, ચાલો હવે આ પદનો આપણે આગળ ઉપયોગ કરવાનો થશે. તો i બરાબર ફરીવાર આપણે જે રકમ છે એ લખીએ. સંકલનની અંદર 1/√x - √x - 1 અહીંયા આવશે dx. ચાલો આદેશ મૂકી દઈએ. સંકલન 1 એમ ના એમ dx બરાબર શું છે? તો 2t dt. તો આપણે અંશમાં જ લખી નાખી 2t અને dt. ચાલો √x બરાબર છે t, અહીંયા આવશે t - 1. t ઉડી ગયા, 2 અચળ, 2 બહાર લખી નાખો. સંકલન 1/t - 1 dt ને 1/x નું સંકલન થાય log x plus c. t બરાબર શું આદેશ લીધો તો એ ફરીવાર આદેશ મૂકવો પડશે. તો √x - 1 plus c. આ રીતનો દાખલો છે. સમજાણું? એનો મતલબ તમે આના બરાબર t આદેશ લીધો હોત તો એનું વિકલન 1/√x આવત, એ તમને મળી જાત, એ ખ્યાલ પડત તો પણ ચાલે. કોઈ પણ રીતે ગણી શકો. આપણો જવાબ આવવો જોઈએ. ઓકે, નેક્સ્ટ જોઈએ મિત્રો દાખલા નંબર 11. દાખલા નંબર 11 ની અંદર આપણે છેદમાં 1 છે, અંશમાં 1 છે, છેદમાં અંડરટોન ઉપર છે, અંશમાં ડાયરેક્ટ 1 છે. ઓકે, તો આપણે છેદ બરાબર આદેશ લઈએ. ધારો કે આને ડાયરેક્ટ લખી નાખીએ. ધારો કે √x + 4 બરાબર t આદેશ લેતા. હવે થોડુંક સરળ બનાવવા માટે શું કરીએ તો બંને બાજુ વર્ગ લઈ લઈએ. x + 4 બરાબર t² થશે. ચાલો વિકલન કરી નાખી તો અહીંયા dx, x નું 4 નું 0 થઈ જશે. આનું થશે 2t dt. હા કે ના? ચાલો હવે i બરાબર જે પદ હતું એવા મૂકી દઈએ. x બરાબર શું થશે? તો જો x બરાબર અહીંયા કરતા બનાવી. x બરાબર થશે t² - 4. આપણે મૂકી દઈએ t² - 4 ના છેદમાં √x + 4 બરાબર t, અને ઉપરાંત આનું dx નું થશે 2t dt. ઓકે, ચલો મિત્રો dt ઉડી ગયા. અહીંયા આવશે સંકલન t² - 4, 2 આગળ વહી જશે અને અહીંયા આવી ગયું dt. ઓકે, ચાલો બંનેને અલગ અલગ સંકલન આપવું હોય તો એ ભલે આનું સંકલન કરો મિત્રો. તો t નો ઘન છેદમાં 3 -4, અહીંયા છે t, બરાબર. આ જે છે આની સાથે x એટલે અહીંયા આવશે t. આ પૂરું, અહીંયા પ્લસ આપણે લખી નાખીએ c. t જે લીધું હતું એને t ને તમે કરતા બનાવો તો t બરાબર x √x + 4 છે. તો મિત્રો અહીં જોજો, પહેલું તો જે છે t ની જગ્યાએ આપણે લખી નાખીએ x + 4 ની ઘાત કેટલી છે? તો 1/2 ને 3 ઘાત આખાની છે એટલે 3/2 થઈ જશે. બરાબર. -4 અહીંયા થશે x + 4 ની 1/2 ઘાત અથવા અંડરરૂટ ની અંદર, અને અહીંયા છેદમાં 3 તો હતા જ, પ્લસ c. આ રીતે લેવા જો તો પણ કઈ ખોટું નથી. સમજાણું મિત્રો? તો અહીંયા આવી ગયું 2/3. માની લો હજી આપણે સાદું આપવું હોય તો 2/3 x + 4 3/2 ઘાત -4 × 2 = 8
x + 4 ની 1/2 ઘાત પ્લસ c આવું પણ તમે લખી શકો. સમજાણું મિત્રો કે ના સમજાણું? ઓકે, તો આ તો દાખલા નંબર 11 છે ને, એકદમ ઈઝી મિત્રો. થોડુંક અહીંયા શરૂઆતની અંદર તમારે ગણવો પડે, એને સંકલન છે મિત્રો. આ જ રીતે ગણવું એવું જરૂરી નથી. તમને અહીંયા x + 4 બરાબર કઈ બીજું લઈ લ્યો અને દાખલો ગણો, આદેશ સિવાય થશે નથી. આદેશ સિવાય શક્ય જ નથી, આદેશ લેવો જ પડશે. આદેશ ત્રિકોણમિતિ વિધેય લઈએ, કઈ ડાયરેક્ટ લઈએ, આપણે તમે ડાયરેક્ટ ગણીએ છે તો આપણે જવાબ મેચ થઈ જાય છે, આવી જાય છે. ચાલો, x ના ઘન -1 ની 1/3 ઘાત ઇન્ટુ x ની 5 ઘાત. હવે મિત્રો અહીંયા ડાયરેક્ટ ગુણાકાર શક્ય નથી, અહીંયા 1/3 એટલે ઘનમૂળ આપેલું છે, તો આપણે શું કરવું પડે? એનું એક સરળ સ્વરૂપ બનાવવું જ પડે. અને સરળ સ્વરૂપ બનાવવા માટેની એક પદ્ધતિ છે કે એની માટે શું લેવો પડે? આદેશ લેવો પડે. ઓકે, ચાલો હવે આપણે શું કરીએ? x ઘન -1 બરાબર t આદેશ લેતા. ચાલો, x ના ઘનનો આલી x² -1 નું 0 dx બરાબર dt આ રીતનું થશે મિત્રો. તો અહીંયા થશે x² dx બરાબર dt/3, જે આપણે આગળ જરૂર પડશે. ઓકે, આપણે જોતું x² dx આ નવું આવ્યું ને, પણ ગભરાવાની જરૂર નથી, એ આપણને ઓલરેડી રકમમાં મળી જશે. તો i બરાબર સંકલન x ઘન -1 ની 1/3 ઘાત, x ની 5 ઘાત છે તો x નો ઘન ઇન્ટુ x² dx આ રીતનું થયું. 5 ઘાત ને આપણે ભાગ પાડી દીધા. ચાલો હવે જો x ઘન -1 ઇઝ ઇક્વલ ટુ t છે, તો t ની કેટલી ઘાત થાય? 1/3 ઘાત થાય. x ઘન બરાબર શું થશે? તો મિત્રો આમાં તમે એક આપણે થોડુંક સાદુરૂપ આપી દઈએ. x ઘન ને કરતા બનાવો તો અહીંયા થશે t + 1. હા કે ના? તો x ઘન બરાબર લખશું t + 1. x² dx બરાબર તો dt/3, તો dt/3 1/3 આપણે આગળ લઈ લઈએ. હા કે ના? હવે સંકલન ની અંદર જો t + 1 અને t ની 1/3 ઘાત છે dt, આવું છે. આ ગુણાકાર આની અંદર થઈ શકે, કારણ આની એક ઘાત છે તો ડાયરેક્ટ ગુણાકાર થાય. પહેલામાં તમારે વિસ્તરણ 1/3 નું ખબર નથી ઘનમૂળનું, એટલે ડાયરેક્ટ ગુણાકાર શક્ય નથી. ઓકે, ચાલો 1/3 અહીંયા t આની સાથે ગુણાશે તો t 1 ઘાત હતી 1/3 બીજી ઘાત પ્લસ t 1/3 આ રીતે થશે. આ નામ dt 1/3 એમના એમ સંકલન. ચાલો આનું સંકલન કરી કાઢીએ. બરાબર, સંકલન શું થશે? ઘાતમાં વધારો છેદમાં ઘાત. પહેલા તો અહીંયા ઘાત કેટલી થાય? 3 * 3 4 ના છેદમાં 3 t 4 ના છેદમાં 3 પ્લસ 1 અપોન અહીંયા 7 ના છેદમાં 3 આ રીતે થશે. અને આમાં t ની 4 ના છેદમાં 3, કેમ કે 1 ના છેદમાં 3 પ્લસ 1 થશે અને એ જ આવશે 4 ના છેદમાં 3 પ્લસ c. સંકલન પણ સાથે કર્યું. ચાલો આ છેદ અને અંશ 1 ના છેદમાં 3 હતું, અહીંયા થશે 7 ના છેદમાં 3 ના છેદમાં 7, સોરી અહીંયા શું થશે? 3 ના છેદમાં 7 t ની 7 ના છેદમાં 3 ઘાત આવશે પ્લસ 3 ના છેદમાં 4 t ની 4 ના છેદમાં 3 ઘાત આવશે પ્લસ c. સમજાણું કે ના સમજાણું? હવે મિત્રો એ 3 કોમન કાઢી નાખો તો આ 3 ઉડી જશે. બરાબર, હવે અહીંયા જે છે બરાબર એની અંદર ડાયરેક્ટ આપણે સંકલન કરેલું છે તો આ આપણો ડાયરેક્ટ જવાબ થશે. t બરાબર જે આદેશ લીધો તો એ આપણે મૂકી દઈએ. તો t બરાબર જે આદેશ લીધો તો એ મૂકી દઈએ તો પદ આ રીતનું થશે કે 1/7 અહીંયા અલગ રહી છે. 1/7 અહીંયા t બરાબર શું આદેશ લીધો તો? t બરાબર આદેશ લીધો તો x ઘન -1 ની કેટલી ઘાત? 7/3 વચ્ચે નિશાની પ્લસ 1/4 x ઘન -1 ની કેટલી ઘાત? 4/3 પ્લસ અહીં શું થઈ જાય? c. સમજાણું કે ના સમજાણું? હેલો, તો આ તો દાખલા નંબર 12. જે વસ્તુ વિચિત્ર પ્રકારની લાગે એના બરાબર આદેશ લેવો. તો સાહેબ અમને તો આખી રકમ વિચિત્ર પ્રકારની લાગે તો આખા રકમ બરાબર આદેશ લેવાય નહીં, તો દાખલો જ ના થાય. તો સંકલનનું કામ જ આ. શરૂઆત ક્યાંથી કરવી ને જો એ સમજાઈ જાય તો દાખલો એકદમ સરળ. ઓકે, લખી કાઢો. ચાલો મિત્રો આગળ જોઈએ. આગળ છે આપણો દાખલા નંબર 13, 14 અને 15. બહુ સિમ્પલ દાખલા છે મિત્રો. બરાબર, શરૂઆત ફરીવાર અહીંયા જોઈએ. છેદ અંશની અંદર આપ્યો છે x², છેદમાં આપ્યો છે 2 + 3x ઘન નો ઘન. તો મેં શું કીધું? જે અટપટું થોડુંક દેખાય એના બરાબર આદેશ લઈ લઈએ. તો આપણે આના બરાબર આદેશ લઈ લઈએ. કોના બરાબર? છેદ બરાબર. તો અહીંયા 2 + 3x ઘન બરાબર t આદેશ લેશે. ચાલો આના બરાબર આદેશ લઈ લઈએ. અહીંયા થયું 2 + 3x², આ 3 આનું થઈ ગયું 0
3 એમ ના એમ, ઘાત આગળ, ઘાતમાં ઘટાડો અને dx dt. 3 તેરી કેટલા થયા? 9x² dx બરાબર dt. બરાબર? x² બરાબર શું થશે? x² બરાબર થશે dt/9. મિત્રો તમે અંશમાં જોજો, આના x² dx ઓલરેડી આવેલો છે, આપેલો જ હશે, એનો મતલબ છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ ગયેલું છે જ તે, પણ એની ફોર્મેટ થોડીક આપણે ગોઠવવી પડે એમ છે. એટલે I બરાબર આપણો દાખલો અહીંથી શરૂ થાય, x² dx upon 2 plus 3x ઘન નો ઘન, આવું થશે. સંકલન x² dx બરાબર શું થાય? dt/9. તો અહીંયા આવી ગયું dt, આ 2 plus 3x ઘન એટલે t, એટલે અહીંયા થશે t નો ઘન, અને અહીંયા જે પદ આપેલું છે મિત્રો, શું આપેલું છે? પદ આપેલું dt/9 એટલે 1/9 થશે. હા કે ના? તો 1/9 આ t ની -3 ઘાત થશે. સંકલન ની અંદર t ની કેટલી ઘાત થશે? -3. તો અહીંયા સંકલન dt થયું, અહીંયા 1/9 t ની 1 ઘાતમાં ઘટાડો, છેદમાં 1 ઘાત, અહીંયા થઈ ગયું પ્લસ c. બરાબર? 9 દુ 18. હા કે ના? 9 દુ 18 એટલે -1/18. અહીંયા t છે એ છેદમાં પણ લખી શકો, અંશમાં લખો તો -2 થશે. t બરાબર આપણે આદેશ શું લીધો છે એ આપણે લખીએ તો અહીંયા 2 plus 3x ઘન એટલે છેદમાં જ લખી નાખી. અહીંયા આવશે 2 plus 3x ઘન નો સ્ક્વેર પ્લસ c. આ રીતનું થશે. હા કે ના? સમજાણું કે ના સમજાણું? ઓકે, તો આ તો દાખલા નંબર 13. આગળ જોઈએ દાખલા નંબર 14. ઓકે, તો દાખલા નંબર 14 ની અંદર પણ સેમ છે. log x ની m ઘાત, થોડુંક અલગ વિચિત્ર પ્રકાર શું છે? તો log x બરાબર, તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું કે જ્યાં log દેખાય ત્યાં log જ આદેશ લેવાનો આગ્રહ રાખો, કારણ કે 1/x એનું વિકલન થાય, એ વિકલન આપણને ઓલરેડી અહીંયા આપેલું છે. જો બરાબર, તો log x બરાબર t, આનું વિકલન 1/x dx બરાબર dt. બરાબર? ચાલો I બરાબર સંકલન 1/x into log x ની m ઘાત અહીંયા dx. બરાબર? અહીંયા શું આવશે? dx. ચાલો સંકલન 1/x આપેલું છે, એની જગ્યાએ dt લખી નાખશું. 1/ અહીંયા log x બરાબર t ની m ઘાત થશે અને into dt. ઓકે, ચાલો અહીંયા t ની m ઘાત એટલે t ની માઈનસ ઘાત થઈ, ના ખબર પડે તો. ઓકે, આ m અચળ છે. ચાલો માઈનસ ઘાત એટલે શું થયું? t 1 એક ઘાત વધારો એટલે આ થયું, અને છેદમાં ઘાત 1 minus m plus c, આવું થયું. ચાલો t બરાબર શું છે? તો log x, તો log x 1 minus m upon 1 minus m plus c. x greater than 0 છે, x greater than કેવો છે? 0 છે. એટલે અહીં આપણો જે જવાબ છે મિત્રો 1 minus m log x ની 1 minus m plus c આવી ગયો જવાબ. સમજાણું કે ના સમજાણું? તો પણ બહુ સરળ દાખલા છે મિત્રો, આમાં કોઈ જાતનું વધારે લોજિક વાપરવાની જરૂર નથી. ડાયરેક્ટ આમાં ગણો તો ચાલે. ઘણા -m + 1 લખે તો પણ ખોટું નથી, બંને સેમ છે. ચાલો દાખલા નંબર 15 ની અંદર જુઓ મિત્રો, સંકલન x ના છેદમાં 9 - 4x² છેદમાં x² આપેલું છે. x² નું વિકલન કરો તો 2x થાય, તો x ની 1 ઘાત થાય, એ ઓલરેડી અંશમાં આપેલો x. તો શું કરાય? છેદ બરાબર આદેશ લેવાય. બરાબર? ધારો કે 9 - 4x² બરાબર t આદેશ લેતા. બરાબર? 9 - 4x² બરાબર શું લીધો? t આદેશ લઈએ. 9 - 4x બરાબર t આદેશ લ્યો. ચાલો વિકલન કરો તો આનું થઈ ગયું 0 -4, આનું થઈ ગયું 2 x ની 1 ઘાત ઇન્ટુ અહીંયા થઈ ગયું dx dt. ઓકે, તો અહીંયા થયું 8x dx બરાબર dt. બરાબર? તો અહીંયા -8 ક્યાં જશે? છેદમાં. તો x dx બરાબર -dt/8. આ -8 આપણે છેદ આમેની સાઈડ મોકલી જા, તો આ પદ આપણું આ રીતનું આવ્યું, જે ઓલરેડી રકમમાં આપેલું છે. તો I બરાબર સંકલન ની અંદર x dx ના છેદમાં શું થશે? તો 9 - 4x². 9 - 4x² બરાબર તો આપણે શું લીધું? t આદેશ લીધો. હા કે ના? તો 1/t અને x dx બરાબર શું થશે? તો -dt/8. હા કે ના? તો -1/8 બહાર કાઢી નાખી, 1/t dt આવું થશે. -1/8 1/t બરાબર log t. શું થયું? log t plus c. હા કે ના? -1/8 log t. t બરાબર શું આદેશ છે મિત્રો? તો t બરાબર આદેશ છે કે 9 - 4x² plus c આપણો જવાબ. બરાબર?
log માનાંકમાં x એનો મતલબ જ થયો કે મિત્રો છેદનું વિકલન અંશમાં, પણ એનો આગળનો જે સહગુણક છે ને આ -1/8 એ અહીંયા ગોઠવવો પડે, કારણ કે તમે જુઓ મિત્રો 4x² નું વિકલન જુઓ, 4x² નું વિકલન શું થાય આ પદનું 9 - 4x² નું, તો 9 - 4x² નું આપણે વિકલન કર્યું -8x² થશે, 8x થશે, હા કે ના? તો અહીં 8x થાય, 8x નથી તો 8 વડે ગુણો અને 8 વડે ભાગો એટલે છેદ જેવું વિકલન અંશમાં ગોઠવાઈ ગયું તો છેદનું વિકલન અંશમાં, દાખલો થઈ ગયો, એકદમ સિમ્પલ છે મિત્રો. હેલો, સમજાણું કે ના સમજાણું? પણ અત્યારે આપણે આદેશની રીત ગણીએ છીએ અને પહેલા સૂત્રને થોડુંક નોટ ડાઉન વારંવાર એટલે કરું છું કે તમને થોડું મગજમાં ક્લિક થાય કે સૂત્રથી પણ ટૂંકમાં ગણી શકાય. આવનારા બોર્ડની પરીક્ષાની અંદર આ લોકો 30% MCQ રાખે છે, તો MCQ ની અંદર આવી જે પદ્ધતિ હશે ને પ્રેક્ટિસ એ જ અગત્યની છે મિત્રો, બરાબર છે? લખી કાઢો. ચાલો મિત્રો આગળ જોઈએ, કન્ટિન્યુ. દાખલા નંબર 16, 17 અને 18 બહુ જ ઈઝી દાખલા છે મિત્રો. સૌથી પહેલા આપણે અહીંયા e2x + 3dx આપેલું છે, તો e2x + 3 તો આપણે 2x + 3 બરાબર t આદેશ લઈ લઈએ. ચાલો આનું શું થશે તો 2 dx બરાબર dt. ઓકે, તો dx ને કરતા બનાવો શું થશે dt/2, હા કે ના? ચાલો I બરાબર સંકલન ની અંદર e dx ની જગ્યાએ dt/2 થઈ જશે, 1/2 આપણે બહાર લઈ લઈએ, e dt થશે, x નું x અને પ્લસ અહીં શું આવશે c 1/2 e એટલે 2x + 3 પ્લસ c થાય, જે આપણો શું છે જવાબ છે. બહુ છે ને ઈજી. હેલો, સમજાણો કે ના સમજાણો? ઓકે, નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 17. દાખલા નંબર 17 ની અંદર પણ બહુ જ ઈજી છે. I પહેલા આપણે સૌથી પહેલા આદેશ લઈએ, x² નું જો આપણે આદેશ લઈએ તો x² અથવા મિત્રો આખું પદ લઈએ તો આમાં કઈ ખોટું નથી, e(x²) બરાબર t આદેશ લેતા, બરાબર? આના બરાબર t આદેશ લ્યો, e(x) નું e(x) ઇન્ટુ x² નું ફરીવાર તો 2x અને dx dt થશે, બરાબર? e(x²) બરાબર તમે શું આદેશ લીધો તો? આના બરાબર આદેશ શું લીધો તો? t આદેશ લીધો તો કે નહીં? તો આના બરાબર t લખીએ કઈ, અને 2 છે એ સામે થઈ જાય, x dx બરાબર dt ના છેદમાં 2, હા કે ના? ચલો આના બરાબર t આદેશ લીધો તો એ t આપણે અહીં લખી નાખી, t x dx બરાબર dt/2, 2 આ t સામે થઈ જાય, છેદમાં જાય, તો અહીં આવશે dt/2t, હા કે ના? હેલો, સમજાણું કે ના સમજાણું? ઓકે, ચાલો I બરાબર સંકલન ની અંદર x dx બરાબર dt/2t અને 1 અહીંયા થશે e(x²) બરાબર t આદેશ લીધો તો અહીંયા આવી ગયું 1/2 બહાર કાઢ નાખું, 1/t² dt, બરાબર? આ અંશમાં જાય તો 1/2 અહીંયા 1/x² નું સંકલન થશે -1/x 1/t અને અહીંયા આવી ગયું પ્લસ c, અહીંયા આવશે -1/2t પ્લસ c, અહીંયા t બરાબર જે છે એ લખી નાખી તો -1/2 t બરાબર છે e(x²) પ્લસ c. સમજાણું કે ના સમજાણું? છે ને એકદમ ઈજી. તો આ તો મિત્રો દાખલા નંબર 17 બહુ સરળ છે, કઈ એમાં અઘરું છે નહીં. ચાલો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 18. દાખલા નંબર 18 ની અંદર જોજો મિત્રો, e(tan 1x) ના છેદમાં 1 + x² dx. તો tan 1x બરાબર આદેશ લઈએ, tan 1x બરાબર t આદેશ લેતા, બરાબર? અહીંયા tan 1x બરાબર આદેશ લ્યો તો અહીંયા શું થશે 1/1 + x² dx બરાબર dt, બરાબર? 1/1 + x² dx બરાબર dt થાય તો એનો મતલબ શું થયો સંકલન e(tan 1) તો e(t) dt થઈ ગયું, કારણ કે આનું આખું પદ, આ જે આખું પદ છે મિત્રો એના બરાબર તો dt થઈ ગયું, બરાબર? તો e(x) નું સંકલન શું થાય તો e(x) પ્લસ c, હાલો e(t) ની જગ્યાએ મૂકી દો tan 1x પ્લસ c, હા કે ના? તો આપણો આ શું થઈ ગયો ફાઇનલ જવાબ, બરાબર છે? તો આ તો મિત્રો દાખલા નંબર 16, 17 ને 18 લેક્ચર નંબર 4 બરાબર જોઈજો. આપણે ટોટલ આજે 9 દાખલા ગણ્યા છે, 9 દાખલા બહુ સ્પીડ થી ગણ્યા છે, બરાબર? ધ્યાનથી જોજો. સંકલન ની અંદર આદેશની રીતનો ઉપયોગ કર્યો છે, બરાબર? તમે ડાયરેક્ટ પણ એના જેવું પદ ગોઠવી શકો. અહીંયા જો e(x) નું વિકલન વિધેયની બાજુમાં છે ને, e(tan 1x) નું વિકલન અહીં આપેલું છે, છેદનું વિકલન e(x²) છે, x² નું વિકલન 2x થાય તો ઉપર
x આપેલો છે 2 છેદમાં ભાગાકાર કરી નાખો છેદમાં આવી ગયો ઓકે અહીંયા જે છે 2x² + 3 આ બધા e રેસ ટુ વાળા છે એનું વિધેયનું વિકલન વિધેયની બાજુમાં હોય ને હોય નહીં હોય તો એના પદ જેવું ગોઠવણું કરવી પડે એટલે થઈ જાય આ હતી સંકલનની આદેશ રીત લેક્ચર નંબર 4 ફરીથી આપણે આગળ જોશું લેક્ચર નંબર 5 માં કન્ટિન્યુ દાખલા નંબર 19 થી ઓકે લખી કાઢો